સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે લસકાણા વિસ્તારમાંથી સગીર યુવતીનું અપહરણ કરી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધનાર આરોપીને રાજકોટ ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી પોલીસથી બચવા અલગ અલગ જગ્યાએ નોકરી કરી રહ્યો હતો. લસકાણા વિસ્તારમાં રહેતી સગીર યુવતીને આરોપી લકી દેવાનંદ તાયડે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ છે. સાથે જ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી તારીખ 15 જુલાઈ 2025ના રોજ આમંત્રણ હોટલ વાલકપાટિયા મિશન રોડ લસકાણા વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. આ મામલે લસકાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેને શોધવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડને બાતમી મળી હતી કે આરોપી રાજકોટના મેજોડા જીઆઈડીસી ખાતે આવેલી ક્રિસ્ટલ કંપનીમાં રહી નોકરી કરી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ પહોંચી આરોપી લકી દેવાનંદ તાયડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી મૂળ મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના હિવરખેડ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.